મારે ભાઈ પણ સાજા અમે રંગીલા રાજા મારે ભાઈ કી રોમ લીલું પીડું પોજરું કરાવો ભાઈ અને ઠરી ઠરી યામારો થઈ ગયો યામારો દોશી આ બધું હવરાય સાહેબ બસો ને ધાર્યું છે ભૂંડ આવશે રાતમાં કી હે તાને ભૂંડ આવા બુડો બધ ભૂંડ જેવા સુચતી બધ ભૂંડીઓનો અત્ર હે તાને હેડિંગ કંટાળે ને વાટે પોકે એવી લાગતી નહીં ગીત ગાવા જાય ભજન રામ આપીને હે રણુજા વારો મારો કલેજા નિકોર રણુજા વારો મારો કલેજા નિકોર દોડી દ જાયું નાચે બોલે જીના મોર તાને ભજન એટલે આમ ઠંડી રાત્યો અંધારી સરપંચ નો વાયક આયો જી આ સરપંચ નો વાયક તો આયો છે પણ મારી માની જોગડા અંધારા ગોટમાં કશું દેખાતું નહીં આકળિયા ભૂત જ્યાં લાગે છે મારી માની છોકરી એવી બીક લાગે છે ખરેખર હા કશું થયું તો નહીં તો એ રોમ રોમ કરતા કરતા જઈએ કશો તો તારી હાલ તો હું એ કીધું કે આકળિયા ભૂત ક્યાં લાગે છે આકળીઓ છે કે હાસુકલો ભૂત છે કોઈ ખબર પડતી નહીં ને એસે ધોરણ ઉપર ઉપર કાઢું છે રામ 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 નક્કી એવું આમ જગામાં કે તો લાગે જ છે પણ આટલું બધું અજવાળું એ સારું પડે છે ભાઈ રાતના અલ્યા તારી ભાઈ અલ્યા ભાઈ તું અલ્યા શું કહે છે પેલા તો મારું ટોપું કાઢજે ભાઈ તાને આ ડોચી આશા પહેરી સારે પછી દાડી પડી લે બત્તી મેલ બધું તાને લે કાઢજે પેલા રુદામણ આવી મને તો મારા દિયોર વાળા મને બીવડાયો આ તો ડોચી કે પેલો પોર કરે નતા પડે ભાઈ એટલે કે આજે ઉનાઈ પરવાના છે શિયાળામાં ઘેર પડે ટાઈટ પડે તો હારું કે ઘઉં હારા પાકી આમ દેખાણું સરખું તાને તાને એટલે કે તારા ઉપર પરિણામ હક એટલે લઈ હેલ્મેટ કે કાચ વાકી દેવાનો આમ કઈ ડફાક દે ના અલ્યા હું તો જતો તો આમ આવતો તો હું તો મને જોઈ ગયો મુકા હારું લાઈટ પડતું કાળું કાળું અડધું તો અડધું હું આવે છે તું બીવાઈ જતો મને બારે જ દઉં તને અરે ગોડા સામ બીવાઈ તું અત્યારે અલ્યા કીધું આવું હું આવે છે મને તો તને ખબર છે કે હું બીવો છું સંબંધ તાને મારાથી બીવાઈ છે અલ્યા હું કીધું ભૂત છે અને ભૂત હોતો અત્યારે ભૂત વાળી રતો હું તને અત્યારે રાતમાં ના રોય પણ આ તો લાગે છે મને તો હું એ પાણી વારવા હેડો છું ભાઈ તાને શેમ રાતનો શેમ પાણી ના વારવાનું હોય તને ખાવાનું પછી તાનું હું ના ખાવા પર તું જો હેડો તને અત્યારે રાત પેલા સરપંચ ને બોલાવવાનું આલી સાથે કીધું સૌ અરે સરપંચ અરે સરપંચ નો કામ કરે તો હું વરી નાના તાને અરે પણ આમ ચૂંટણી આવશે એટલે કોઈ આવજો અત્યારે મીટિંગ શકો તાને ચૂંટણી તે તાને ઘઉં આવીએ તો ઘઉં ખાવા તો 2 કિલો જેવા તાને હા અરે ઘઉં તો આયા છે પણ ખબર તો છે તને કે ભગવાન મીટિંગ કે ના કરવી એ તો ના કરે પણ મારી વાતો પર આપણું પોતાનું કામ બગાડી ના જવાય ભગુ પોતાનું કામ કરી બગાડી ના જવાય વાત સાચી છે પણ મારે જ્યાં ચાલે એવું નહીં ઘર ખોદે ઘર જોય ભાઈ તને ખબર નહીં ના વાત સાચી તારી ઉતાર જાય હું હેડું હા તે તું તાર છો પોણી વાળો તાર તો અમે શું કોઈ ભેગા ભળો છો લઈ જાઉં પચક પાછું ઘેર લેટ જો કાયરો હેડ્યો છે સરપંચ ભેગું જાતું તાર જાતા ને પાહે તો બંધ આવશે આ સરપંચ સાથે બે ડોહો નીકળે એક જો પોણી વાળા અને ભગુબા સરપંચ પાસે જાય પણ ક્યાં સરપંચ પાસે જાય એ મારા સરપંચ પૂછવું પડશે કારણ કે કોક ભગુબા ખરા ને એક દગામાં રમતા એવું લાગે છે મારો પૂછવું પડે મારા સરપંચ કે ભગુબા આયા તા ભગુબા પહાડ એ પૂછવું પડે તો આને ખબર પડશે કારણ કે ભગુબા છે છેતરી જાય એવું લાગે છે એક નહીં આનું 5 જણા લઈ જાય એક મારે ભેગું થવું જ પડશે ના ચાલવામાં ઓવે હાલ જ જવું પડે એ હા જગન સાચે નહીં
અને આપણને વળી બીજી પબ્લિક કે ભલામાં તમે ફોર્મ ભરો સરપંચમાં, પણ આપણે ફોર્મ ભરવાની કોઈ જરૂર જ નહીં. જેમ કે આપણે તો પેલા પાણી છે લઈએ ને પેલા પાણી છે લઈએ, એટલે આપણા JCB લાવો, ખટારો લાવો, ગાડી લાવો, એટલા પૈસા તો અમે થઈ જાય છે. અને આપણે તો શું છે, શાંતિ મદદ કરવાની, બે બચથી લાભ મળે છે, બરોબર. અને સરપંચ જેમ કરવાનું કરે, એવાનું એ કરે, આપણે આપણી રીતે આપણે કરે જવાનું. મારી કુલરીઓ ગાય છે ભાઈ, કુલરીઓ. હા અમો તો હા ડોચી કે કોબરો લઈ જાવ, કોબરો તમે બોલો કોબરો લે, મને ફુલારીઓ ગાય છે યાર. આપણે પ્રચારમાં તો પણ બીક લાગે છે, અંધારું ગોઠશે એક ભજન ગાવા દે. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હોજી, રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હોજી. થાકી ગયો. 25 નારી એક નારી ઉપજાયા હોજી. શોક ભજન વાગતો હોય એવું લાગે છે ભાઈ, નાખો યા. મારે તો યાડી યાડી કુલરીઓ ગાય છે, પણ શોક ભજન ગાય છે કરો. હા થારી અંધારી રાતમાં કોણ ભજન ગાતું હોય વળી? હા શેઠ સુધી કોઈ દેખાતું તો નહીં હો, બત્તી જોઈ લેજે પાડીને. ના હારું કોઈ નહીં હારું. મને લાગે છે ભૂત તો નહીં હારું. હા અત્યારે રાતમાં ભજન ગયા હતું વળી. હા બધા ભેગો થઈને હા જોવા દે, આ કન્યા કરવા દે. હાલી આ લાલ પાઘડી વાળો ચિયો ચાલ્યા? હા થાને ટંબક ટીલો વાળો. હા ભાઈ ભાઈ આડ્યો છું ભાઈ, અત્યારે રાતમાં કાળી રાત હા લઈ. હું તો ભાઈ ચૂંટણીના પ્રચારમાં છું કાકા. જકો અને પાછું ચાલુ કરી ચૂંટણીના પ્રચારમાં. એક તો પેલો ભેગો થયો તો ને માં ભેગો થયો. તાણ હું કરું? હા ચૂંટણીના પ્રચારમાં ઓહો કોનાય જાય છે ચૂંટણીના પ્રચારમાં કે? હું આપણે પેલા ભાઈ સરપંચને ફોન કર્યું, એમાં પ્રચારમાં જઉં છું. પેલા ભરી જાય. ઓહો મને પેલો વાત તો કરતો હતો. કરતો તો મારી વાત ખબર ભાઈ, હા પોતાનું ખોઈને બીજાની ના જવાય ભાઈ. જાણે તું જાય પ્રચારમાં ઓહો ના જવાય પ્રચારમાં. કેમ ના જવાય? જવાતું હોય વળી. ના હું તો જાઉં છું, કાયમ જાઉં છું. મારી વાત પર ભાઈ પહેલી વખત આવ્યો તો ને તો ચકલી નાખેલી તો હજી એનો ડોડો હરખો થયો જ નહીં. આ પોણિયા નહીં આવતું લગરે. તો હું કહું કરશો તાણે? હું કે હું કહું એને તો એ મત આલશો? કોઈને હું કહું નાલ દો તો તમારે ઘરે ચકલી. તું તો કે મારી ડોચી નાલ તો થોડું ડોચી નાલું ભૈયા. અરે ભાઈ હે ડોશીને ફોર્મ ભર્યું જ કાકા તમારે? તાણે વાત કરશું, તાણે કેતો નહીં કે જલ્દી આ હું કહું પછી કે પણ મત આપવું પડશે. મત તો ભાઈ તું જો ને તો ઘેરથી મારી ડોચીને મત કદી આલે નહીં, મત કા મદે ખવડાવી નહીં હા કદી. હા તને કાકા એક વાત કહું તાણે? ક્યાં તું તારે તમે મત કાને આલવાના છો? હું ગમે તેને જ મત નાલું, તારે હું કોમ છે? અરે મામા પણ ના આલવાના છો કે ભાઉબા ને? હું પણ ગમે તેને જ નાલું, તારે હું કોમ છે? તારે હું કોમ છે બોલ? મારે કોમ છે. તારે રાતમાં ભેગું થશે મતોની વાતો કરી છે? તને શરમ આવે છે લગરે? હું કહું કરો ને તો તમે ફાયદો કરી આલ્યો પાછો. મારી વાતો પર હા તું કીધું કે મારું કામ કરો, હું તું કી કુવામ પર તો કુવામ પર થોડો અરે કરું. કાકા કુવામ પડવાની વાત નહીં. તાને આ ચૂંટણીમાં તો આવું હેડે જવાનું. હું કહું કરો આપણે લાભ થાય કોમ કરવાનું હોય. ચૂંટણીમાં તો ભાઈ મને ખબર છે કે તાણે દેવા દાટ થઈ ગયા. કોઈ દેવા ના થાય. તાણે હા તે દાડે હું મારી વાતો પર પેલી વખત હું મતમાં ઉભો રહેતો ને તે ડોશીનો ગાગરો નતો મેલ્યો ને તું જવું તો ઘરે બેસે પૂરું નતું થયું. હા થાને હા કાકા એવું ના હોય. થાને ભરાતું મતદાનમાં હું કહું તમે કરજો, તમને કોઈ પેલું એ નહીં થાય. કે હું કહું એને મત આલજો, તમને 100% ફાયદો કરી આલવાની જવાબદારી મારી. કે તું તાર કન આલુ કે હા હો શું કીધું? મારી વાતો પર હા. તો જોવું હા જોવું તાને ડાયરેક્ટ એવું બધું ના કરાય. હા કેમ? તાને મત ડાયરેક્ટ કોઈને હલાતો હોય હું કીધું એને આલજો બરાબર. હા, એ તો જોવું હોય મારી વાતો પર. હા તું જો જતો હોય ને હા મત હાલવા જતો હોય ગમે તે જતો હોય, સરપંચ ના ના જતો હોય, મારે છે એટલા ટકા હેડવાન કરે તારે. હા તાને મારી રાત ખરાબ કરે. હા તાને આવા ચીકર ચોથી ના ઠાવે છે ચીકર રાતમાં મારી રાત બગાડવા. પેલો મારા શાયરો ફાટી જાય ને આગળ બીજા હેતરમાં જતો મને ન્યા કરવા દે. હા તાને ઘઉં કોણ સફવા છે? આખા ગામમાં ફરી ફરીને આવ્યો છું, બધાને કહી દીધું છે, પણ મને કોઈના પર વિશ્વાસ નહીં હતો. ખાલી પોપટ કાકા પર વિશ્વાસ આવે છે. ઈવન જે કોમ આવ્યો છે ને એ કઈ નાખે એટલે હું જંગ જીત્યો છું. બસ મારા પોપટ કાકાને જ પકડવાના છે. મામા અમો હું તમારાથી કંટાળી જો. અલ્યા ભોણિયા તું હા ખાઈ જા કે તું હુકા લોહી પીવું છે? તને ખબર ના પડે આ તારો મોમો કેટલા વર્ષથી આ ગામમાં સરપંચ પાણી કરે છે અને તું પેલો હેડી જોઈ છે. હું કહું છું
જેવો શિયાળો બેહે નહીં એવો તમે સૂંટલાનો ડફાકો ગાલ્યો નહીં. તો આગળથી આવે છે યાર પોણા, તું એમાં હું કા ચિંતા કરે છે? પણ આપણે જો ગાડીએ પડીએ સરપંચમાં ઉભું રહેવાનું આવે છે. ભોણા હું મજૂરી કના માટે કરું છું? કના માટે મજૂરી કરું કે હેડ? મજૂરી તો મામા તમે કરો છો મારા માટે, એ વાત સાચી છે. તો પછી આ તો ચૂંટણી તો છેલ્લી રાતના 4 વાગ્યા સુધી ચૂંટણી તો તારા મોમાને જીતવાની થઈ તારે નક્કી કરી દે આજથી કે મોમો ગમે તે કરે પણ તારો મોમો જ જીતવો જોઈએ. મામા આબરૂ છે હ. આબરૂ જાય કે ના જાય પણ આ લોકો તો જેટલા 20 વર્ષથી સરપંચ આપડા ઘેર જ છીએ, પૈસા કરોડ રૂપિયા ભેગા કરે છે. આજીના કે કાજીના તારો મોમો હારવો ના જોવો પાછો, ન કે આ મૂછો કઢાઈ લેવી પડી, ના ભોણાની મૂછો જહ પાછી મારી દો મામા. તાણ આ તો વસ્તી વાતો કરશે અને પેલા ભગલો ને તો રહ્યા ને, અને આ પેલો ભૂડિયો ને બુડિયો રહ્યા ને એ તો આપણને પારવા પડે પણ છેલ્લા દાડા તો ભૂરાને ને ભગાવાનો ઉઠલાઈ મેળવા છે. તું કઈ ચિંતા કરું છે? એ વાત સાચી છે મામા. મામા તમારી આબરૂ જાય તો પાછી શેરડી ભોણાની જાય. તો મામા હું કહું એમ કરવું પડે. જો ભોણા તું કી એ કરું તો પણ મને એક ફરક ફૂલ હાર પહેરાઈ દે. એ સરપંચ ના ના જીતવા દેવો ને તો તમારા ભોણા પાહેણ છે પ્લાન. તો બસ તને ભોણા તું કી એ કરવા તૈયાર છું. તું કી કે ઓય ઓકો પર તો ઓય ઓકો પરું, ના, પણ ના. મને જીતાડી દે તું. મોમાનું રીછો કાપડાતા હ. તો પછી આબરૂ જહ પાછી. હું તમને એક વાત કરું છું કોનમાં. હા કહી દે પણ એ જ કરવું પડશે. અરે કીધું કે તારો મોમો આજુજી તારું કેવું જ કર્યું છે કે? તમે પછી એવું ના કહેતા કે અમારા ગોમના એ તો પેલા એ થોય છે ને એવું પણ ના કરાય. અરે આ ચૂંટણીમાં તો કોઈ સંબંધ નહીં, હગા ભાઈ નો નહીં રાખવાનો, ચોખ્ખી વાત છે. તો મામા જીતવા માટે એનો પ્લાન કરો ને. જીતવા માટે તો તારી મોમી જતી રહી છે ને, શું હરાબાઈ રાખી તમે? મામા તમે જીતો ને હા તો મારી મમ્મી ફૂલ હાર તમારા જ કરાય છે તાણું. તાણ ચૂંટણીમાં તો તારી મોમી એ જઈને ભલ ભલાઈ જતા રહ્યું, પણ ચૂંટણીમાં તો જંગ આપણે જીતવાનો જ છે. એનો પ્લાન કરવો છે તાણું. જો હું કહું તો હા મારા ભોણિયાના પ્લાનમાં તો કદી ફેલ જા નહીં. 100% વિશ્વાસ કે મારો ભોણો છે ને તાર તો આ મોમાની મૂછ કોઈ કાઢશે નહીં. જીતી તાણું થાય. બોલો રામા પીરની જય. ચલો. અમે તો વાંધો નહીં. અમે મને જવાજો ભૂરા બાપા ને ઘેર જવાજો એટલે ખબર પડે કોઈ ઊંઘવા દેવાના નહીં. ઘેર ઘેર જઈને વાત કરવી છે. મામા આ સરપંચ આ રાતી એકલો ફરી રહ્યો છે તો જોકા આ મોમાને પારવા જોકા કરી રહ્યા છે. આ હું સમજુ છું આ મોમા ભોણાનું. હું તો અરે જીત્યા તાણું મામા. આ તો જાણતો તમારા ભેળું ભોણો નતો કા એટલા સરપંચ ને બધા આખું ટોળું ભૂંડો નાકોડી લઈને ફરતા હતા. હા મને તો એ દાડો તો ઊંઘ નહીં આવે. ગામમાં રેલી કાઢી હતી ને એ દાડો તો ભોણા મી ખાધું નહીં ખાધું. હું મોને છું તું મને કેટલા જોઈ છે પેલા હેડજો જોઈએ નક્કી એમાં કરીએ. શેરી હા જવા દો. મામા અરે તો આખી રાત ઊંઘતા નહીં. જો આ તો કીધું હું તો શું પ્રચાર કરું છું. જો કા કરી રહ્યા હતા આ મોમાને ગોતો ખવડાવવાનું ગોઠવી રહ્યા હતા. આ ઓનું સક્સેસ જહ. સરપંચ તમે આ આટલી રાતો ને ઊંઘ્યા પણ અમે તો ઊંઘી જા. અમે તો ખરા ખરીનો ખેલ તો અમે મોમા ભણાય ઉઠાયો છે પાછો. લે હું પેલું કીધું રે કરું ઘેર તો ઉપર છે પેલું મામા જલ્દી હેડો. ઈવન તો ઘેર તો પૂરા નહીં પકવા દેવાના. એવું છે? ઉધર જલ્દી દોડો. હોઈએ જા સરપંચ આ ઢાઢા છો ઊંઘો કે અમે શું અરે, ઊંઘ્યા છો? તો આ ભારતમાં આવતો હતો. ચમ? હા રાતી બે ડોહા નીકળ્યા કે હા એક ડોહો આમ થયો. આ પેલો ભગુભા ખરા છે હા હા ભગવાન. હા હા એ તો આ બહાના આયા હતા તે તો મારા પાસે કોઈ નહીં આવ્યું. હા મારા પાસે કોઈ નહીં આવ્યું. કોઈ નહીં હે ના છે? મને શું ખબર. અરે મેં વાત જોયા છે ને કે મને એમ કહેતા કે મારે સરપંચ પાસે જવું છે એમ કહેતા કોક. તું તો પેલા મોમા બોના પાસે ના જવાય. હા મોં પણ ના ના તાને? તો આ બહાને જ આવતા રહ્યા. એટલે હું કઉ છું હા આપડે જીતવાન છે પાછો કયું કોઈ દગો ના કહી દે આમ પૈસા જેરજો બરાબર. આ કેટલા વાગ્યા જોજો? હે? 11 વાગ્યા. 11 વાગે એમ કે તાને ઘેર ઘેર ફરીને હજી જગાઈ કહું છું હું. હા એટલે હું એમ કઉ છું કે પૈસા માટે ના પીવા હતા. તમારે જીતવાનું કે જીતવાનું 100% છે બરાબર. જીતવાનું જ છે. હા એટલે આપડે ભગવાન મનાવાના છે. હા હા મનાવાના છે ગમે તે કઈ. હા તો જ મેળ આવશે ને મેળ આવશે નહીં. પણ નિરાય મારા પાસે આયા નહીં જ્યાં છો કણ એમાં પૂછવું પડે કારણ કે પૂછ્યા નહીં ચાલે. મળે મારા પાસે મોકલો. હે હા એવું કરો. ભેગા તો થાવ. હા હેલો હો? એ હા
તમે દોડી એકતા નહીં સરપંચ ઘેર ભેળા થઈ જાવ તો હું અલ્યા, કરજો પણ એ ભણા ઉંમર તો પહોંચી કે પછી હું તારા અંગાથી કેટલું દોડ કરું હેડો જલ્દી હેડો મામા દોડા જલ્દી રાતના વાગ્યા છે 12. આપણી ટિકિટ તો પાકી જ છે પણ મોમાં બોણ ફાઇનલ હારવાના એક હારવાના તો આમ ઘેર જઈને શાંતિથી હોઈ જઈએ. મામા ઉભા હવે શેઠ આવી ગયા સરપંચ કેતા ઓથાઈ જોય કરોડો રોડ જન પાછો મેન રસ્તો અને છેલ્લો આર્ય જ ને આર્યું છે ગમે તે નાવે તો ઓય ભણા આટલામાં તો પૂરો પડશે લગભગ એ રહ્યા તો શાના નીકળે આવતા જ આપે આગળ આવી ગયા છીએ એટલે તો ફરીને આય મો અંતે જવું છે શાંતિ જો આ કરો લગીને પા કકડાટ ના કરતા જો રાતના ફરી ગયા છે બોલજો ને ખબર પડતી નહીં 2 લાખ થતો 2 લાખ ને 50 પણ ચાલ નહીં મળે. અરે બેલ